નમસ્કાર મિત્રો, હાલ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। એવામાં આપણે વરસાદના કેટલાક મહત્વના સમાચારોની વાત કરીશું, તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। મિત્રો, ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સોમવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હાલમાં ગુજરાત પરથી ડીપ ડિપ્રેશન પસાર થઈ રહ્યું છે। હાલ ડીપ ડિપ્રેશન પાટણની નજીક પહોંચી ગયું છે। આ સિસ્ટમ ગુજરાત પર 80 થી 85 કલાક સુધી રહે તેવી સંભાવના છે, જેને કારણે ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઘટવાની શક્યતા નથી। ગુજરાતમાં વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાવાનું અનુમાન છે। આ ડિપ્રેશન 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે। માનવામાં આવે છે કે ડીપ ડિપ્રેશન જેટલું ધીમું ચાલે એટલું વધારે ઘાતક હોય છે। હવામાનના જણાવ્યા પ્રમાણે ડીપ ડિપ્રેશન છેલ્લા 6 કલાકમાં ડીસાથી દક્ષિણે લગભગ 40 કિલોમીટર દૂર પાટણ નજીક છે, જે ઉત્તર ગુજરાત પર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે। સમગ્ર ગુજરાત પ્રદેશમાં ધીમે ધીમે આગળ વધીને 29 ઓગસ્ટની સવાર સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છ અને પાકિસ્તાન અને અરબી સમુદ્રની આસપાસના વિસ્તારોમાં પહોંચી જશે। આ ડીપ ડિપ્રેશન 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી રહ્યું છે। હાલ આ ડિપ્રેશન પાટણ પાસે છે। આ ડિપ્રેશનને ગુજરાતની બહાર નીકળવા માટે 350 કિલોમીટર અંતર કાપવાનું છે। જો આ જ સ્પીડથી ડિપ્રેશન આગળ વધશે તો તેના કેન્દ્ર બિંદુને ગુજરાતમાંથી બહાર જતા 80 થી વધારે કલાકનો સમય લાગી શકે છે। એટલે 80 કલાક જેટલું આ ડિપ્રેશન ગુજરાતમાં જ રહેશે, જેને કારણે ગુજરાતમાં આટલી જ તીવ્રતાથી વરસાદ સાથે પવન પણ ફૂંકાઈ શકે છે। એટલે આ ગુજરાતીઓ માટે ચિંતાજનક સમાચાર છે। 80 કલાકમાં તો સિસ્ટમનો કેન્દ્ર ભાગ ગુજરાતમાંથી પસાર થઈ જશે, પરંતુ તેના પાછળના ભાગને અહીંથી પસાર થતાં 4 થી 5 દિવસ જેટલો સમય લાગી શકે છે। જેથી 80 કલાક બાદ આ સિસ્ટમ થોડીક મંદ પડશે, પરંતુ ગુજરાતમાં પવન સાથે વરસાદ રહેવાની શક્યતા છે। જેમ જેમ સિસ્ટમ આગળ વધશે તેમ તેમ હવે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ખતરો વધવાની શક્યતા વધુ છે। મધ્ય ગુજરાતમાં પણ આવી જ અસર રહી શકે છે। હવામાન વિભાગના મેપમાં જણાવ્યા પ્રમાણે આજે ગુજરાત પ્રદેશના જિલ્લાઓ એટલે કે ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, તાપી, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, વડોદરા, ભરૂચ, સુરત અને ડાંગ, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, દીવ અને કચ્છમાં કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદની સંભાવના છે। આ સાથે અમદાવાદમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે ઉત્તર ગુજરાતના પ્રદેશમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા અને પાટણ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે। આભાર મિત્રો। વરસાદના આવા દરરોજના તાજા સમાચારની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો તથા આ વિડીયોને એક લાઇક કરી દેજો તથા તમારા મિત્રો સાથે શેર પણ જરૂર કરી દેજો।